પણ આ હકીકત છે કે દંભ સૌથી વધારે ગુર્જર પ્રજામાં આજની તારીખે છે. અહીંયા તો 10 રૂપિયા મશીનમાં નાખે ને તો ભગવાનને પાણી ચડી જાય છે. ₹10 નાખે એટલે હનુમાનજીને તેલ ચડી જાય છે. હવે તો એવું આવશે કે મા બાપ મરી જાય ને તો ચેક મોકલી દેશે, કંપનીઓ ખુલશે. ગુજરાતમાં જ પહેલી કંપનીઓ ખુલવાની કે મારા બાપાનું A ગ્રેડનું અંત્યેષ્ટિ કરજો ચંદનના લાકડાથી ₹1,00,000. ચાલો હું 1 લાખ આપી દઉં. છાપામાં આવશે ફલાણા ભાઈ ₹1,00,000 એના બાપાના દાહ સંસ્કારમાં આપ્યા. ઈ ક્યાં હતા કે એ મુંબઈમાં પિક્ચર જોતા હતા. આ પરિણામ આવવાની શક્યતા આપણા પ્રદેશમાં 100% છે. કારણ કે આપણે ભગવાનને મશ્કરી કરીએ છીએ અને સહજ ભાવથી મશ્કરી કરીએ. ભગવાનને દૂધની ગાય બનાવી દીધી છે આપણે. કેટલું દૂધ આપે. આમ કર્મના ભાથા ઓછા નહીં થાય, વધે છે. જો કોઈ વ્યક્તિ એમ માનતો હોય કે હું 15 રૂપિયા આપીને સોમનાથજીમાં જળ ચડાવી દઉં તો તમારું જળને સોમનાથજીને શું કરવું છે? સોમનાથજીને તમારા ભાવની જરૂર છે, પૈસાની નહીં. પૈસા તો એની પાનીમાં પડ્યા છે. હનુમાનજીને તમારા તેલની જરૂર છે. ગુજરાતની પ્રજા સૌથી નિર્માલ્ય પ્રજા થઈ ગઈ છે. સાચું બોલવાની તાકાત નથી રહી. માત્ર કારણ એટલું છે કે અહીંયા ધર્મનો ક્ષય સૌથી વધારે થાય છે.